છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા નસવાડી ગ્રામ પંચાયત હોલમાં પ્રથમ વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક દરમિયાન તાલુકા અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ બેઠક ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના સહપ્રભારી, ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ, છોટાઉદેપુર યુથ કોંગ્રેસના પ્રભારી તેમજ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, યુથ કોંગ્રેસના જિલ્લા તથા તાલુકા સ્તરના તમામ પદાધિકારીઓ, યુથ કોંગ્રેસના તમામ વિધાનસભા પ્રમુખો હાજર રહ્યા હતા। યુથ કોંગ્રેસ ગુજરાતના પ્રભારી દિલ્હીથી અંજનાજી મેડમ આવેલા છે, સહપ્રભારી અને છોટાઉદેપુર જિલ્લાના યુથ લીડર નોફિલભાઈ મેમણ અને અમારા નેતા પ્રતિપક્ષ સુખરામભાઈ રાઠવા અને અલગ અલગ ફ્રન્ટલના આગેવાનો, મહિલા પ્રમુખ, છોટાઉદેપુર નગરપાલિકાથી રેલિયાભાઈ પ્રમુખશ્રી અને તમામ કાર્યકરો આવી અને આ લોકોને 20% યુથોને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ટિકિટો આપવા માટેની સહભાગીદારીની 3 મુદ્દા પર ચર્ચા કરવા માટે અહીંયા કોંગ્રેસ કમિટીના હોદ્દેદારો આજે ભેગા થયા છે। શું નામ છે? હું નરેન્દ્રભાઈ રાઠવા। आज हमारा एक प्रोग्राम था, हमारी कारोबारी मीटिंग रखी है। यूथ कांग्रेस से हमें एक निर्देश मिला है कि हम बूथ बूथ जाएं और गांव-गांव जाकर लोगों को जागरूक करें। हमारी 3 मुद्दों पर मीटिंग थी। पहला विद IYC ऐप, जो हमारे जो कार्यकर्ता हैं जो हमसे जुड़े वो चेकिंग करें। दूसरा हमारा था कारोबारी मीटिंग में हमारे जो जिलाध्यक्ष नौफिल भाई, उनसे था कि आप अपनी कार्यकारिणी को बढ़ाएं। तीसरा और अहम मुद्दा हमारा था कि अब हमें चुनाव आ रहे हैं लोकल बॉडी के, अब चुनावों की तैयारियों को लेकर हमें चुनाव में उतरना है। जैसे मैं पहली बार गुजरात आई हूँ और इस गुजरात को देखना चाहती हूँ कि इस गुजरात में 30 साल से भाजपा की सरकार है। देश में भी आज बीजेपी के प्रधानमंत्री बैठे हुए हैं, लोकल बॉडी में भी हैं, चाहे नगर निगम हो, पंचायत में भी उनके लोग हैं। फिर भी इस छोटे उदयपुर को देख के महसूस होता है कि यहाँ जल जीवन मिशन, जो पूरे देश में चिल्ला चिल्ला के कह रहे हैं मोदी जी कि हम जल जीवन मिशन ला रहे हैं, हर घर नल योजना देंगे, यहाँ नल नहीं है। सत्ता में आने से पहले उन्होंने कहा कि 2 करोड़ नौकरी हम देंगे, लोगों को रोजगार देंगे। आज युवाओं को रोजगार देने की बजाय नशे की लत लगाई उन्होंने। आज यूथ कांग्रेस और NUSI मिलकर एक ड्रग्स वाले एजेंडे को लेकर रैली निकालती, जैसे कल सूरत में थी। और हमारे एजेंडा है कि हम लोग, हमारे जो देश के युवा हैं, इनको नशे से बचाएं और इनको पढ़ाई लिखाई की तरफ ले जाएं, इनको पॉलिटिक्स में ले जाएं, राजनीति में ले जाएं। इसीलिए हम आज यहाँ आकर लोगों के बीच जाकर छोटे छोटे मुद्दों पर घूमकर कार्य करेंगे। मेरा नाम अंजना बेरवा है, मैं राष्ट्रीय सह सचिव हूँ यूथ कांग्रेस से। आज रोज नसवाड़ी तालुका कांग्रेस समिति द्वारा અને યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ યુવા કોંગ્રેસના પ્રભારી એવા શ્રી અહીંયા પધારેલા છે અને એમની જોડે આવેલા છે બીજા યુથ કોંગ્રેસના સેક્રેટરી અને અમારા છોટાઉદેપુર જિલ્લાના વડીલ એવા નેતા સુખરામભાઈ રાઠવા આજ રોજ નસવાડી ગ્રામ પંચાયત હોલમાં મિટિંગ રાખેલ। એમાં આગામી આવતી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી અનુલક્ષીને ચર્ચાઓ થઈ અને આવતી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બોડી કેવી રીતે બને અને એના માટે બોડી બેસાડવા માટે શું કામ કરવું પડે એની બધી વ્યૂહરચનાઓ અને કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી આજની મિટિંગ અહીંયા ચાલુ છે। અત્યારે પણ મિટિંગ ચાલુ થઈ રહી છે અને અમે લોકો હવે પછી આવતી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની બોડી બનાવીને જ રહીશું એવી બધા જ કાર્યકરો એ બાંયધરી આપી છે અને સૌ કાર્યકરો મન મેળ અને મન મોટાવ મૂકી એક થઈ આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી અમે જીતવાના છીએ। જય હિન્દ, જય ભારત। છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસની પ્રથમ કારોબારી વિસ્તૃત મીટિંગ થઈ। એમાં રાષ્ટ્રીય સચિવ એવા અંજનાબેન બેરવાજી, યુથ કોંગ્રેસના વાઇસ ચેરમેન મધ્ય ઝોનના પ્રભારી એવા ઉવેશભાઈ, સાથે સાથે પ્રદેશના યુથ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા। યુથ કોંગ્રેસની જ્યારે અમારી રચના
થઈ ચૂકી છે છોટાઉદેપુર જિલ્લામાં, ત્યારે અમારો યુવાઓ માટે અવાજ બનવાનો એક જે અમારો ફાળો રહેશે એ જ રહેશે કે આજનો યુવાન છોટાઉદેપુર જિલ્લામાંથી જે સૌરાષ્ટ્ર ખાતે મજૂરી કરવા માટે જાય છે અને પોતાના પરિવારથી દૂર રહે છે અને એના ઉપર જે એની પીડા હોય છે એ સમજવાનું કામ યુવા કોંગ્રેસ કરશે. અને આ હેરાનગતિના કારણે, આ અત્યાચારના કારણે છેલ્લે થાકીને આજનો યુવાન નશાની લતમાં લાગે છે અને પોતાનું જીવન બરબાદ કરે છે, એ અમારો સૌથી પહેલા એજન્ડા હશે. સાથે સાથે યુવાઓ માટે, યુવાઓ સાથે જે શિક્ષણમાં જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ યુવાઓને રોજગારના રવાડે ચડાઈ અને એમની સાથે જે અન્યાય કરી રહી છે, એમને ખોટા ખોટા વાયદા કરી રહી છે. આજે યુવાન પેપર આપવા માટે જાય છે તો પેપરો ફોડી નાખે છે અને ભારતીય જનતા પાર્ટીએ જે યુવાનોનું જે શિક્ષણનું વ્યાપારીકરણ કર્યું છે એના માટે છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ અવાજ ઉઠાવશે. સાથે સાથે મને વિશ્વાસ છે કે છોટાઉદેપુર જિલ્લા યુવા કોંગ્રેસ ગુજરાતમાં સૌથી બેસ્ટ યુવા કોંગ્રેસ બનીને રહેશે, એ અમારું સંગઠનનું સંકલ્પ છે. જેવી અમારી ગઈકાલે ખબર પડી કે નસવાડીમાં છોટાઉદેપુર જિલ્લા યુવા કોંગ્રેસની પ્રથમ વિસ્તૃત બેઠક છે અને મીટિંગ છે અને યુવા કોંગ્રેસ લોકોની વચ્ચે જવાનો જ્યારે સંકલ્પ લેવાની વાત કરી રહી છે, ત્યારે સરકારે પોતાના જળ મંત્રીને, કેમ કે એમને ખબર હતી કે છોટાઉદેપુર જિલ્લામાં નલ સે જલ યોજનાનું કૌભાંડ થયેલું છે, ત્યારે એમને તાત્કાલિક ધોરણે આજે સવારે, અમારી મીટિંગ બપોરે 1 વાગ્યાની હતી, સરકારે સવારે 9 વાગે પોતાના જળ મંત્રીને અહીંયા મોકલવું પડ્યું. આ બતાવે છે કે યુવા કોંગ્રેસની હવે તાકાત કઈ દિશામાં જઈ રહી છે અને યુવા કોંગ્રેસ કઈ રીતે મજબૂતાઈથી લોકોની વચ્ચે જાય છે અને લોકોને લડત આપી રહી છે. અમારી એમાં જીત છે અને આ ભાજપની હાર અહીંયાથી નિશ્ચિત થઈ ચૂકી છે કે અમારી વિસ્તૃત કારોબારી પહેલા એમના જળ મંત્રી અહીંયા આવીને મુલાકાત લે છે, એ અમારી સૌથી મોટી જીત છે અને એમના માટે એક તમાચો છે. નોફિલ મેમણ, એડવોકેટ, છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ. અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર.